હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર સાવંત જીવાણી, વિનાયક હોસ્પિટલ માંગરોળ. તો આજે આપણે એવા દર્દી વિશે ચર્ચા કરીશું કે જેમનો એક્સિડન્ટ થયું હતું પગમાં અને ફ્રેક્ચર સાથે આવેલા હતા અને પહેલેથી એમનો પગ ઓલરેડી ફ્રેક્ચર હતો. બીજી વાર એક્સિડન્ટમાં ફરીથી એ જ જગ્યાએ ફ્રેક્ચર થયો હતો અને થોડી સોફ્ટ ટિશ્યુ ઇન્જરી હતી, જેના લીધે એમના પગમાં આખો જે ફ્લેપ કહેવાય, જે હાડકા ઉપરનું જે માંસપેશીઓ એ આખી વેરવિખેર થઈ ગઈ હતી અને પગ એકદમ છે કાળો પડી જાય એવી શક્યતા હતી. તો ચલો જાણીએ આપણે એમના અનુભવ વિશે. તો તમે ઇમરજન્સીમાં આવેલા હતા વિનાયક હોસ્પિટલમાં? જી સાહેબ. બરાબર. ત્યારે તમારા પગની કન્ડિશન કેવી હતી? બહુ ખરાબ હતી. બહુ ખરાબ હતી. તમે ચાલી શકતા હતા ત્યારે? જી નહીં. પછી આપણે કેટલી વારમાં ઓપરેશન લીધું? આપણે લગભગ 1.5 કલાકની અંદરમાં જ 1.5 કલાકની અંદરમાં જ લઈ લીધું. બરાબર, ઓપરેશન લઈ લીધું. બરાબર. અને પછી ઓપરેશનમાં આપણે શું કામગીરી કરી એની તમને જાણકારી આપી હતી? અને કામકાજ સારામાં સારું થયું છે. બરાબર. મને પણ સારામાં સારું છે અત્યારે. બરાબર. મારી તબિયત સારી છે. બરાબર. ચાલવામાં કોઈ તકલીફ પડે છે તમને? અત્યારે પૂરો પગ મંડાતો નથી. બરાબર. થોડી તકલીફ રહેશે. બરાબર. અને હોસ્પિટલમાં તમે પછી રેગ્યુલર ડ્રેસિંગ માટે આવતા હતા? જી હા, દરરોજ. બરાબર, દરરોજ. અને સારી કાળજીથી તમારો પગ બચી ગયો જી. એવું લાગે છે તમને કે આ પગ કદાચ કાપવાનો પણ પડે એવી કન્ડિશન? એવું નથી થયું. બરાબર. સારામાં સારું છે. બરાબર, સારામાં સારું છે. હોસ્પિટલનું વાતાવરણ, સ્ટાફ કોઈ બધી રીતે બધી વ્યવસ્થિત છે, કોઈ જાતની તકલીફ નથી. બરાબર, સરસ. અને બીજા કોઈ બીજા એનેસ્થેટિકની કે એવી કોઈની જરૂર પડેલી હતી ત્યારે? જી નહીં ને? સરસ.